કર્યો તેની લીલા કથા બતાવી। ત્યારબાદ કાળીય નાગનું દમન કર્યું તેની લીલા કથા બતાવી। એક દિવસ શ્રી કૃષ્ણ બલરામ બાલ મિત્રોને લઈ જંગલમાં ગાયો ચરાવવા માટે ગયા। ઉનાળાનો સમય હતો, ગરમી ખૂબ હતી, મજા નિકાળ થયો, બધાને તરસ લાગી, ગાયોને પણ તરસ લાગી। ગાયો પછી દોડતી દોડતી યમુના કિનારે આવી પહોંચી। ગાયોએ યમુના જળનું પાન કર્યું। જ્યાં પાન કર્યું ત્યાં બધી જ ગાયો મૃત્યુ પામી। શ્રી કૃષ્ણએ જોયું કે આ બધી ગાયો મૃત્યુ કેમ પામી। ત્યારે શ્રી કૃષ્ણને ખબર પડી કે આ યમુના નદીની અંદર કાળીય નાગ રહે છે, એના વિષથી આ પાણી બધું દૂષિત થયું છે અને તેથી જ ગાયો મૃત્યુ પામી છે। એટલું બધું એ પાણી દૂષિત થયું હતું કે એ નદી ઉપરથી કોઈ પક્ષી ઉડીને જાય તો તે પણ મૃત્યુ પામે। છેવટે પરમાત્મા શ્રી કૃષ્ણએ પોતાની અમી દ્રષ્ટિ દ્વારા એ બધી ગાયોને જીવિત કરી દીધી। પરંતુ શ્રી કૃષ્ણએ વિચાર્યું કે આ કાળીય નાગ ત્રાસવાદી છે, એને પાઠ ભણાવવો જરૂરી છે। હવે વિચારી શ્રી કૃષ્ણ કદમના વૃક્ષ ઉપર ચડી ગયા અને કદમના વૃક્ષ ઉપર જો છલાંગ મારી સીધા યમુનાજીમાં પડ્યા ભગવાન શ્રી કૃષ્ણ, અને બે હાથથી જો યમુના જળના આમ આમ ખસેડવા લાગ્યા, પાણીને ઢોળવા લાગ્યા। પાણીનો અવાજ થયો, નાગપત્નીઓ બહાર આવી અને બોલવા લાગી, જળ કમળ છાડી જાની માળા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે। જળ કમળ છાડી જાની માળા। નાગપત્નીઓ કહેવા લાગી કે હે બાળક તું જતો રે, અમારા નાગ કાળીય નાગ દેવતા જાગશે, તને મારશે, એની હત્યાનો પાપ અમને લાગશે। આ બાજુ નંદ બાબાએ જોયું કે બલરામ તો ઘરે છે, શ્રી કૃષ્ણ એકલા ગાયો ચરાવવા માટે ગયા છે। નંદ બાબાની ચિંતા થઈ। નંદ બાબાએ વ્રજવાસીઓને વાત કરી, યશોદાને વાત કરી, રોહિણીને વાત કરી। બધા ચિંતામાં ભરાયા અને બધા વ્રજવાસીઓ, નંદ બાબા, યશોદા, રોહિણી બધા શ્રી કૃષ્ણને શોધવા માટે જંગલમાં આવી પહોંચ્યા। ફરતા 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 યમુના કિનારે આવી પહોંચ્યા। યમુના